નમસ્તે વિદ્યાર્થી મિત્રો। શ્રી ટાટમ કેવશાળા તાલુકો ગઢડા જિલ્લો બોટાદમાંથી શ્રી સોરઠિયા પ્રેમજીભાઈના નમસ્તે। હાલના સમયમાં ઘરે રહી અભ્યાસ કરવાના હેતુથી આ વિડીયો બનાવી રહ્યો છું। વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ભૂગોળમાં પાઠ નંબર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે આજે આપણે વાત કરવાના છીએ। આ પાઠની અંદર કેટલેક અઘરી વ્યાખ્યાઓ અઘરા શબ્દો પણ આવતા હોય છે, તો સૌ વિદ્યાર્થીઓને સાથે એક નોટબુક લઈ બેસવું, જેથી કરીને અઘરા લાગતા શબ્દોનું આપણે લેખન કાર્ય કરી શકીએ। તો આપણે પાઠને આગળ સમજવાનો પ્રયાસ કરીએ। છઠ્ઠા ધોરણમાં સૌરમંડળ વિશે તમે અભ્યાસ કર્યો હતો। તમે જાણો છો કે આપણી પૃથ્વી અન્ય ગ્રહોની જેમ સૂર્યની આસપાસ પરિક્રમા એટલે કે ફરે છે, જે છઠ્ઠા ધોરણની અંદર આપણે અભ્યાસ કરવાનો આવ્યો હતો। પરંતુ અન્ય ગ્રહો કરતાં આપણી પૃથ્વી કંઈક ખાસ છે, મતલબ કે બધા જ ગ્રહોમાં માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિનું નિર્માણ થયું છે। બીજા એક પણ ગ્રહ પર સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી હોવાના પુરાવાઓ હજુ સુધી મળ્યા નથી। તો આપણી પૃથ્વી અન્ય ગ્રહો કરતાં આ રીતે કંઈક વિશિષ્ટ છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે જે પૃથ્વી પર વસવાટ કરીએ છીએ તે પૃથ્વી કેવી છે, તેની અંદરના ભાગમાં શું હશે, તે કેવા પદાર્થોની બનેલી છે, વગેરે આવા અનેક પ્રશ્નો આપણા મનની અંદર ઉદ્ભવતા હોય છે। આ પાઠની અંદર આવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીએ। તો ચાલો આપણે પૃથ્વીની આંતરિક અને બાહ્ય રચનાનો અભ્યાસ કરીએ। મુદ્દા નંબર 2, પૃથ્વીનો આંતરિક ભાગ ભૂગર્ભ। તમે સૌ બધાએ ડુંગળી તો જોઈ જ હશે, ડુંગળીના પડ પણ ઉખાડી જોયા હશે કે ડુંગળીનું એક પડ આપણે ઉખાડી નાખીએ તો અંદરથી બીજું પડ નીકળે। તો આ રીતે પૃથ્વી પર પણ આવા પડ એટલે કે સ્તર આવેલા છે। પૃથ્વીની આંતરિક રચનાના આપણે 3 ભાગ પાડી શકીએ। પહેલો ભાગ તે ભૂકવચ, બીજો ભાગ મેન્ટલ અને ત્રીજો ભાગ ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે। આ રીતે પૃથ્વીની અંદરના 3 ભાગ છે। આ ત્રણેય ભાગને વારાફરતી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલો ભાગ છે તે ભૂકવચ। પૃથ્વી સપાટીના સૌથી ઉપરના સ્તરને ભૂકવચ કહે છે, કે જેની પર આપણે વસવાટ કરીએ છીએ, ખેતી કરીએ છીએ, રહીએ છીએ, ઉદ્યોગ કારખાના બનાવીએ છીએ, તેને ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે। આ સ્તર સૌથી પાતળું છે, એટલે મેન્ટલ અને ભૂગર્ભ કરતાં આ સ્તર છે એ પાતળું છે। તેમ છતાં તે 35 કિલોમીટરની ઊંડાઈ પૃથ્વી સપાટીથી, આપણે જ્યાં ઊભા છીએ, ત્યાં રહીએ છીએ, ત્યાંથી ઊંડું 35 કિલોમીટર જેટલી ઊંડાઈ ધરાવે છે। એટલે કે આ સ્તર 35 કિલોમીટર જેટલું જાડું છે। આ સ્તર છે એ જ્યાં આપણે વસવાટ કરીએ ઉપરની સપાટી, તે સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું છે, એટલા માટે તેને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે। સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયમ, આ સિયાલ તરીકે ઓળખવામાં આવે છે। હવે મહાસાગરોનું તળિયું જોઈ લો, કે એ છે તો પૃથ્વીનો ઉપરનો જ ભાગ, પણ એની અંદર પાણી ભરેલું છે, તો એ છે એ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે, તેથી તેને સીમા તરીકે ઓળખવામાં આવે છે। સી એટલે સિલિકા અને એમ એટલે મેગ્નેશિયમ। તો આ રીતે ભૂકવચ સિલિકા, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમનું બનેલું છે। સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું છે, તેને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે। મહાસાગરોનું તળિયે સિલિકા અને મેગ્નેશિયમ હોવાથી તેને સીમા તરીકે ઓળખવામાં આવે છે। સમગ્ર પૃથ્વીનો આખા કદની વાત કરીએ તો ભૂકવચ માત્ર 0.5% જ ભાગ રોકે છે, કે જેની ઉપર આપણે વસવાટ કરીએ છીએ તે 0.5% ભાગ પૃથ્વીનો રોકે છે। ચિત્ર દ્વારા સમજવા પ્રયત્ન કરીએ।
અહીંયા એક ચિત્ર આપેલું છે, તેને સમજીએ. પૃથ્વીની આંતરિક રચનાનો પહેલો ભાગ એટલે ભૂકવચ. આ ઉપરનો ફરતો જે તમને પોપડો દેખાય છે તે ભૂકવચ છે. તેની અંદર અમુક જગ્યાએ ખાડા છે, એટલે એની અંદર પાણી ભરાયા, જે મહાસાગરો આપણે કહીએ છીએ. આ પોપડો છે એ 35 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. ઉપરની સપાટી છે તે સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું છે, જ્યારે મહાસાગરોના તળિયા સિલિકા અને મેગ્નેશિયમના બનેલા છે. તો આ વાત થઈ ભૂકવચની, અને તે 0.5% ભાગ રોકે છે. બીજી વાત કરીએ, પૃથ્વીની આંતરિક રચનાનો બીજો ભાગ તે મેન્ટલ. પહેલાં એની વ્યાખ્યા જોઈએ કે ભૂકવચની બરાબર નીચે આવેલા સ્તરને મેન્ટલ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરનો ભાગ તે ભૂકવચ, એની નીચે આવેલો ભાગ એટલે મેન્ટલ તરીકે ઓળખવામાં આવે છે, જે 2900 એટલે 2900 કિલોમીટરની ઊંડાઈ એટલે કે જાડાઈ ધરાવે છે. સમગ્ર પૃથ્વીના કદનો તે 16.5% ભાગ રોકે છે. તમારા પુસ્તકમાં 16% આપેલું છે, પણ 100% પૂરું નથી થતું, એટલા માટે 16.5% ભાગ રોકે છે. ચિત્ર દ્વારા સમજીએ. ઉપરનો ભાગ તે ભૂકવચ, પછી આ જે પીળો ભાગ તમને દેખાય છે તે મેન્ટલ તરીકે ઓળખાય છે, કે જે 2900 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે, અને તે પૃથ્વીના સમગ્ર કદનો 16.5% ભાગ રોકે છે. ત્રીજો ભાગ તે ભૂગર્ભ. પૃથ્વીના સૌથી અંદરના ભાગને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. તેના બે ભાગ પડે છે, કે મેન્ટલની નીચેનો ભાગ તે બાહ્ય ભૂગર્ભ, અને પૃથ્વીના કેન્દ્રની આજુબાજુનો ભાગ તે આંતરિક ભૂગર્ભ તરીકે ઓળખાય છે. આ ભાગ પૃથ્વીના કેન્દ્રથી એટલે આંતરિક અને બાહ્ય બંને ભૂગર્ભ મળીને 3500 કિલોમીટરની ત્રિજ્યાવાળો છે, એટલે કે 3500 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. આ ભાગ નિકલ અને ફેરસનું બનેલું હોવાથી તેને નિફે તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગની અંદર બીજા બે ભાગ એટલે કે ભૂકવચ અને મેન્ટલ કરતા તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા એ વધારે હોય છે. ખૂબ તાપમાન હોય, ખૂબ દબાણ હોય, અને પદાર્થની ઘનતા પણ અન્ય બે ભાગો કરતાં અહીંયા વધુ હોય છે. અને સમગ્ર પૃથ્વીના કદનો 83% ભાગ તે રોકે છે. ચાલો ચિત્ર દ્વારા સમજીએ. પૃથ્વીની સૌથી અંદરના ભાગને આંતરિક ભાગ કહે છે. ભૂગર્ભ એના બે ભાગ પડે, એટલે કે આ છે મેન્ટલ. મેન્ટલની નીચેનો ભાગ તે બાહ્ય ભૂગર્ભ તરીકે ઓળખાય છે, અને પૃથ્વીના કેન્દ્રની આજુબાજુનો ભાગ તે આંતરિક ભૂગર્ભ તરીકે ઓળખાય છે. આ બંને ભાગ મળીને એટલે કે પૃથ્વીના કેન્દ્રથી શરૂ કરીને ઠેઠ બાહ્ય ભૂગર્ભ સુધી 3500 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. આ બંને ભૂગર્ભ, આંતરિક અને બાહ્ય ભૂગર્ભ બંને ભેગા થઈને 3500 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્રથી એની સપાટી સુધીની અંતર એટલે ત્રિજ્યા. તો આ 3500 કિલોમીટરની ત્રિજ્યા ધરાવે છે. આ ભાગ છે એ સૌથી વધારે તાપમાનવાળો, પદાર્થની ઘનતાવાળો અને સૌથી વધારે દબાણવાળો છે. આ ભાગની અંદર નિકલ અને ફેરસ હોવાથી તેને નિફે તરીકે ઓળખવામાં આવે છે, અને ભૂગર્ભ છે એ સમગ્ર પૃથ્વીના કદનો 83% ભાગ રોકે છે. તમારા પુસ્તકની અંદર સમગ્ર પૃથ્વીની ત્રિજ્યા એટલે કે આ સમગ્ર પૃથ્વી છે, આ એનું કેન્દ્ર છે, અને કેન્દ્રથી એની સપાટી સુધીનું અંતર તે 6371 કિલોમીટર આપેલું છે.
આ એની ત્રિજ્યા છે, પૃથ્વીની ત્રિજ્યા. પણ અહીંયા તમે ટોટલ મારશો કે 3500 કિલોમીટર, 2900 કિલોમીટર અને 35 કિલોમીટર, તો એ વધી જશે. પણ આપણે તો આ જ યાદ રાખવું જરૂરી છે. તો આ વાત થઈ પૃથ્વીના આંતરિક ભાગની. એક ભાગ તે ભૂકવચ, બીજો મેન્ટલ અને ત્રીજો ભૂગર્ભ. ફટાફટ આપણે ફરીવાર સમજી લઈએ કે પૃથ્વી સપાટીના સૌથી ઉપરના સ્તરને ભૂકવચ કહે છે. બીજું, ભૂકવચની બરાબર નીચે આવેલા સ્તરને મેન્ટલ કહે છે. ત્રીજું, પૃથ્વીની સૌથી અંદરના ભાગને ભૂગર્ભ કહે છે. ભૂકવચ 35 કિલોમીટર જાડાઈ ધરાવે, મેન્ટલ 2900 કિલોમીટર જાડાઈ ધરાવે અને ભૂગર્ભ 3500 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. ભૂકવચમાં સિલિકા, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ આવેલું છે, જ્યારે મેન્ટલની અંદર આવી કોઈ વિગત આપેલી નથી. ભૂગર્ભની અંદર નિકલ અને ફેરસ આવેલું છે. ભૂકવચ 0.5% ભાગ રોકે છે, મેન્ટલ 16.5% ભાગ રોકે છે અને ભૂગર્ભ 83% ભાગ રોકે છે. તો આ થઈ પૃથ્વીના આંતરિક ભાગના 3 પ્રકારો કે જેના વિશે આપણે સમજ મેળવીએ. આગળનો મુદ્દો જોઈએ, ખડકો અને ખનિજો. આ પૃથ્વીના દરેક સ્તર એટલે કે ભૂકવચ, મેન્ટલ અને ભૂગર્ભ તે પથ્થરોના જ તો બનેલા છે, ખડકોના જ બનેલા છે. ખડક એટલે સામાન્ય અર્થમાં કહીએ તો પથ્થર. ખડકોના તેના ગુણ, કદ અને નિર્માણની પ્રક્રિયાને આધારે 3 પ્રકાર પડે છે. પથ્થરોના પ્રકાર, ખડકોના પ્રકાર. તેના ગુણ એટલે કે તે કેવો છે, તેના કદ એટલે કે તે કેવડો છે, અને નિર્માણની પ્રક્રિયા એટલે કે શેનો બનેલો છે, કેવી રીતે બનેલો છે, તેના આધારે ખડકોના 3 પ્રકારો પડે છે. પહેલું, અગ્નિકૃત ખડકો. બીજું, પ્રસ્તર કે જળકૃત ખડકો. અને ત્રીજું, રૂપાંતરિત ખડકો. આપણે એક પછી એક બધા વિશે સમજતા જઈએ. અગ્નિકૃત ખડકો. પૃથ્વીના પેટાળમાંથી ગરમ ધગધગતો મેગ્મા બહાર તરફ આવતા અથવા બહાર આવીને ઠંડો થઈ નક્કર થઈ જાય છે, એટલે કે કઠણ થઈ જાય છે. આ રીતે બનેલા ખડકને, પથ્થરને અગ્નિકૃત ખડક કહે છે. હવે અહીંયા એક શબ્દ આવ્યો મેગ્મા. આપણે એમ થાય કે આ મેગ્મા એટલે શું? તો મેગ્મા એટલે પથ્થરોના પીગળેલો રસ. તમે પ્લાસ્ટિકને ગરમ કરો એનો રસ બની જાય અને વળી પાછું એને ઠંડુ પડવા દો કેવું કઠણ થઈ જાય. એ રીતે પથ્થરો પર અતિશય તાપમાન અને દબાણ આવે એટલે એ પણ પીગળી જાય અને એનો પણ રસ થઈ જાય, એટલે તેને મેગ્મા કહેવાય. પૃથ્વીના પેટાળમાં આજે પણ આવો મેગ્મા છે. તો પૃથ્વીના પેટાળમાં આવો ગરમ ધગધગતો મેગ્મા છે એ બહાર આવવા માટે પ્રયત્ન કરે છે. અમુક મેગ્મા છે એ બહાર આવીને ઠરી જાય, તો અમુક મેગ્મા અંદર જ ઠરી જાય છે અને તેને અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. તેના 2 વિભાગો પડે છે કે પ્રવાહી મેગ્મા બહાર તરફ દબાણ કરે, પરંતુ ક્યારેક તે ભૂકવચની અંદર જ નક્કર ખડક બની જાય છે, એટલે બહાર આવી શકતો નથી અને પૃથ્વીના પેટાળની અંદર જ તે મેગ્મા ઠરી જાય અને પથ્થર બની જાય છે. તેને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. આપણે ડાર પાડીએ અથવા કૂવો ગાળીએ તો અંદરથી કાળો પથ્થર નીકળે ને, તે આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય. તે ધીમે ધીમે ઠરતો હોવાથી મોટા દાણાદાર હોય, એટલે નાના નાના ટુકડા ન હોય, એ વિશાળ કદના હોય છે. દાખલા તરીકે ગ્રેનાઇટ પથ્થર. અનાજ દળવાની ઘંટી આવે ને એમાં પેલા પથ્થર આવતા, આ ગ્રેનાઇટ પથ્થર હોય, એટલે કે તે આંતરિક અગ્નિકૃત ખડક પૃથ્વીના પેટાળમાંથી કાઢી મશીન દ્વારા તેને કાપી ગોળ બનાવવામાં આવેલો હોય છે. અને મસાલા દળવાના પથ્થર એ ગ્રેનાઇટ પથ્થર હોય, એટલે કે આંતરિક અગ્નિકૃત ખડક હોય છે. મોટા ભાગે ઘરે આપણે ગોળ પથ્થર હોય વાટવા માટેનો, આપણે ઘરની ઓસરીમાં ને એમાં કોઈ વસ્તુ આપણે વાટવાની હોય તો એ પથ્થર દ્વારા આપણે વાટીએ છીએ. તે પણ ગ્રેનાઇટ પથ્થર છે, એટલે કે આંતરિક અગ્નિકૃત ખડક છે. બીજો પ્રકાર તે બાહ્ય અગ્નિકૃત ખડક, કે પ્રવાહી મેઘમાં પૃથ્વીના પેટાળમાંથી બહાર તરફ દબાણ કરી ભૂકવચની બહાર નીકળી અને નક્કર એટલે કે કઠણ બની જાય, તેને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તે નાના નાના દાણાદાર હોય છે, એટલે એના ટુકડા હોય છે, નાના નાના પથ્થર બની જાય ટુકડા. દાખલા તરીકે બેસાલ્ટ,
તમારી આજુબાજુમાં કોઈ જગ્યાએ આવા કાળા પથ્થરો હોય, તમે વાડીએ જાઓ, નદી નીકળતી હોય ત્યાં તમને કાળા પથ્થરો એવા જોવા મળે, તો એ છે બેસાલ્ટ, એટલે કે બાહ્ય અગ્નિકૃત ખડક છે, કે પૃથ્વીના પેટાળમાંથી મેઘમાં બહાર આવીને તે ઠરી ગયો છે, તો બાહ્ય અગ્નિકૃત ખડક છે. ચિત્ર દ્વારા સમજીએ. આ છે પૃથ્વીની સપાટી. અહીંથી મેઘમાં છે એ આ રીતે બહાર નીકળે છે જ્વાળામુખી સ્વરૂપે, અને બંને દિશામાં એક શંકુ આકારે એક ઢોળાવ બનાવે છે. અહીંયા જે પથ્થર હોય, ખડક હોય, તે બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. પરંતુ અમુક મેઘમાં છે એ પૃથ્વીની સપાટીની બહાર નીકળી શકતો નથી અને પૃથ્વીના પેટાળમાં જ ઠરી જાય છે. આને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. એટલે કે આ છે એ ગ્રેનાઇટ છે અને આ છે એ બેસાલ્ટ છે. આ રીતે પૃથ્વીના પેટાળમાંથી મેઘમાં પૃથ્વીની સપાટીની બહાર આવી જાય કે પૃથ્વીની સપાટીની અંદર જ ઠરી અને નક્કર બને તેને અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકાર પૂરો થયો ખડકોનો. બીજો પ્રકાર એટલે પ્રસ્તર ખડક. ખડકો પથ્થરો ઘસાઈને, અથડાઈને કે ટકરાઈને નાના ટુકડામાં કે ભૂક્કામાં ફેરવાઈ જાય તેને નિક્ષેપ કહે છે. આ નિક્ષેપ વધારે પવન આવે કે પાણી આવે તેના દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી ત્યાં જમા થાય છે, ભેગું થાય છે. તેના ઉપર દબાણ આવતા તે ખડક બને છે, તે કઠણ નક્કર બને છે. તેને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રેતીયો પથ્થર, તાસ કે એને આપણે જોરથી મારીએ તો એ તૂટી જાય છે. આ રીતે સ્તર બનેલા હોય તેને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. ચિત્ર દ્વારા સમજવા પ્રયત્ન કરીએ કે અહીંયા આકૃતિમાં તમને કેટલાક કેમ ધાર હોય ને કાપેલી હોય એવું દેખાય છે, અને એની અંદર છે એ જો પડ છે, સ્તર, કે ધીમે 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 વર્ષોનો સમય લાગ્યો હશે ત્યારે આ બધા સ્તર બન્યા હશે. જો નિક્ષેપ ભેગું થઈ તેના ઉપર દબાણ આવતા તે કઠણ બની જાય છે, નક્કર બની જાય છે. આ રીતે બનેલા ખડકને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. આવા ખડકોમાં જીવાશ્મી હોય છે. જીવાશ્મી એટલે કે જીવોના અવશેષો. ખડકોના સ્તરમાં દબાઈ ગયેલ વનસ્પતિ અને જીવજંતુના મૃત અવશેષો, કે આ વનસ્પતિ હોય, જીવ હોય અને સમય જતાં એ દબાઈ જાય, મૃત્યુ પામે, પરંતુ તેના અવશેષ ત્યાં રહી જાય તેને જીવાશ્મી કહેવાય. તો આવા ખડકોની અંદર જીવાશ્મી હોય છે. બીજા ખડકોની અંદર જીવ ન હોય. પૃથ્વીના પેટાળમાંથી મેઘમાં બહાર નીકળે ધગધગતો લાવા, લાલ ચોળ, તો એની અંદર છે એ જીવ ન હોય એક પણ આવા પ્રસ્તર નિક્ષેપ ભેગું થઈ જમા થઈ તેના ઉપર દબાણ આવે અને કઠણ બની જાય તો તેની અંદર અમુક જીવ અથવા વનસ્પતિ દબાઈ જાય અને મૃત્યુ પામે તેના અવશેષો જોવા મળે છે, તો તેને જીવાશ્મી કહેવાય. તો આ બીજો પ્રકાર આપણે સમજ્યા પ્રસ્તર ખડક. તેને જળકૃત ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજો ખડક તે રૂપાંતરિત ખડક છે. અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક પર અતિશય દબાણ આવે અને તાપમાન વધતા તેની અંદર ફેરફાર થઈ જાય અને એક નવો જ નક્કર ખડક બને તેને રૂપાંતરિત ખડક કહે છે. એટલે કે ખડકમાંથી ફેરફાર થઈ બનેલો ખડક તેને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ચીકણી માટી ભેગી થાય અને તેની ઉપર દબાણ આવે તો તે સ્લેટ બને છે. આપણે ઠીકરાની પાટી કહીએ ને તેવું સ્લેટ બને છે. તો તે રૂપાંતરિત ખડક છે. ચૂનાના પથ્થર પર દબાણ આવતા તે આરસ પહાણ એટલે કે આરસનો પથ્થર બની જાય તો તે રૂપાંતરિત ખડક છે. આ રીતે ખડકમાંથી જ બીજો ખડક ઉદ્ભવે તેને રૂપાંતરિત ખડક કહે છે. ચિત્રો દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. જોવો અહીંયા આ રૂપાંતરિત ખડકનું ચિત્ર છે. બેસાલ્ટ એટલે અગ્નિકૃત ખડકમાંથી ધીમે ધીમે
અન્ય ખડક બને તેને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ખડકોના 3 પ્રકારો છે. અગ્નિકૃત ખડક કે પૃથ્વીના પેટાળમાંથી ગરમ ધગધગતો લાવા પૃથ્વીની સપાટીની બહાર આવી જાય અથવા તો અંદર જ ઠરીને નક્કર બની જાય તેને અગ્નિકૃત ખડક કહે છે. પ્રસ્તર ખડક કે ખડક છે એ ઘસાય નહીં, અથડાય નહીં કે ટકરાય નહીં, નાના ટુકડામાં કે ભૂકામાં ફેરવાઈ જાય તેને નિક્ષેપ કહેવાય. આ નિક્ષેપ છે એ પવન અથવા પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચીને ત્યાં જમા થાય, તેની ઉપર દબાણ આવતા તે કઠણ બની જાય છે, તેને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર રૂપાંતરિત ખડક કે અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક પર અતિશય દબાણ અને તાપમાન આવતા તેમાં ફેરફારો થઈ જાય છે અને એક નવો જ ખડક બને છે, તેને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. અગ્નિકૃત ખડકોના ઉદાહરણ ગ્રેનાઇટ પથ્થર અને બેસાલ્ટ પથ્થર. પ્રસ્તર ખડકોના ઉદાહરણ રેતીયો પથ્થર અથવા તાસ. અને રૂપાંતરિત ખડકોના પ્રકાર એટલે કે ચીકણી માટીમાંથી બનેલ સ્લેટ અને ચૂનાના પથ્થરમાંથી બનેલ આરસ પથ્થર, આરસ પહાડ એ તેના ઉદાહરણો છે. એ આપણે ચિત્ર દ્વારા સમજ્યા. આગળનો મુદ્દો છે ત્રીજો મુદ્દો ખડક ચક્ર. આપણે ઉપર સમજ્યા કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને કઠણ નક્કર બને તેને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડક નાના નાના ટુકડામાં અને ભૂક્કામાં ફેરવાઈ જાય અને એક સ્થળેથી બીજા સ્થળે જમા થાય કઠણ બને તો પ્રસ્તર ખડક બને. પ્રસ્તર ખડક પર તાપમાન અને દબાણ વધતા વળી પાછું તે રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય. અહીં સુધી આપણે ઉપર સમજ્યા. હવે આગળ જોઈએ કે રૂપાંતરિત ખડક પર અતિશય તાપમાન અને દબાણ આવતા ફરી પાછું તે પીગળી જાય છે, એટલે કે પ્રવાહી મેઘમાં બની જાય છે. આ મેઘમાં ફરી ઠંડો પડતા અગ્નિકૃત ખડક બને. અગ્નિકૃત ખડકના ટુકડા અને ભૂકો થઈ જાય એક જગ્યાએ બીજી જગ્યાએ જાય કઠણ થઈ જાય તો પ્રસ્તર ખડક બને. પ્રસ્તર ખડક અને અગ્નિકૃત ખડકમાં દબાણ આવતા તે વળી પાછો રૂપાંતરિત ખડક બની જાય. રૂપાંતરિત ખડક પર અતિશય તાપમાન અને દબાણ આવતાથી પીગળીને મેઘમાં બની જાય, મેઘમાં ઠરી જાય અગ્નિકૃત ખડક બને. અગ્નિકૃત ખડકના ટુકડા બને પ્રસ્તર ખડક બને. પ્રસ્તર ખડકમાંથી રૂપાંતરિત ખડક બને. આ રીતે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની ક્રિયાને ખડક ચક્ર કહે છે. ચિત્ર દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. પૃથ્વીના પેટાળમાંથી મેઘમાં બહાર આવ્યો, સમય જતા તે ઠરી ગયો અને નક્કર બની ગયો, એટલે કે અગ્નિકૃત ખડક બન્યો. અગ્નિકૃત ખડક અથડાઈને ટકરાઈને એના નાના ટુકડા થઈ ગયા અથવા ભૂક્કો થઈ ગયો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જમા થઈ ગયો અને તેની ઉપર દબાણ આવતા તે નક્કર સ્વરૂપ ધારણ કરે છે, તે પ્રસ્તર ખડક કે જળકૃત ખડક છે. પ્રસ્તર ખડક કે અગ્નિકૃત ખડક ઉપર દબાણ આવતા તે રૂપાંતરિત ખડક બની ગયો. રૂપાંતરિત ખડક પર અતિશય તાપમાન અને દબાણ આવતા વળી પાછું તે પીગળી જાય છે, એટલે મેઘમાં બની જાય છે. મેઘમાં છે એ વળી પાછું ઠરી જાય તો અગ્નિકૃત ખડક. અગ્નિકૃત ખડકના ટુકડા અને ભૂક્કા થઈ જાય તો એ પ્રસ્તર ખડક. પ્રસ્તર ખડક ઉપર દબાણ આવતા રૂપાંતરિત ખડક. રૂપાંતરિત ખડક પર તાપમાન અને દબાણ વધતા તે વળી પાછો રસ બની જાય તો એ અગ્નિકૃત ખડક. આ રીતે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની ક્રિયાને ખડક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. એક ખડકમાંથી બીજા ખડકમાં રૂપાંતરિત થઈ જાય. આગળનો મુદ્દો ખડકો અને ખનિજોની ઉપયોગિતા. નક્કર એટલે કઠણ પથ્થર, કાળો પથ્થર હોય, ભૂખરા પાણો આપણે કહીએ તે હોય, કોઈ પણ નક્કર કઠણ પથ્થર ખડક તે આપણને અનેક રીતે ઉપયોગી હોય છે. આ ખડકો દ્વારા આપણે મકાન, ઇમારત, સડક, સિમેન્ટ વગેરે બનાવવામાં આપણને આ ખડક ઉપયોગી હોય છે. ખડકો વિવિધ ખનિજોના બનેલા હોય છે. ખનિજો નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક મિશ્રણ હોય છે, તેથી તે ખૂબ જ મહત્વના છે. જો કઠણ પથ્થર ન હોય તો એની નીચે ક્યાંય ખનિજો બને જ નહીં, ખનિજ હોય જ નહીં. ખનિજ જેની પાસે હોય તે દેશ અતિ શક્તિશાળી, અતિ ધનવાન પણ હોય છે. આ ખનિજો બે રીતે આપણને ઉપયોગી છે, એક ઈંધણ તરીકે અને બીજું છે
ઉદ્યોગો એટલે કારખાનાઓની અંદર અને ઔષધિ બનાવવા માટે પણ આ ખનિજો ઉપયોગી છે. ઈંધણ તરીકે એટલે કે બળતણ તરીકે કોલસો, કુદરતી વાયુ એટલે કે ગેસ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ વગેરે આપણને ઈંધણ તરીકે ઉપયોગી છે. જ્યારે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ, તાંબુ, પિત્તળ, જસત, સીસુ એ પણ તમે લઈ શકો. તે ઉદ્યોગોમાં, કારખાનાઓમાં કાચા માલ તરીકે અને ઔષધિ એટલે કે દવા બનાવવામાં પણ અનેક રીતે ઉપયોગી છે. તો આ થઈ ખનિજો અને તેની ઉપયોગિતાની વાત. આમ આ રીતે આપણે આપણી પૃથ્વીની આંતરિક બાબતો એટલે કે પૃથ્વીના પેટાળની કેટલીક બાબતો સમજ્યા. હવે આપણે પૃથ્વીની સપાટીના ઉપરના ભાગ વિશે સમજૂતી મેળવીશું, એટલે કે ભૂમિ સ્વરૂપ વિશે માહિતી મેળવીશું. ભૂમિ સ્વરૂપ એટલે કે પૃથ્વીની સપાટીના ઉપરના ભાગનો આકાર, એને ભૂમિ સ્વરૂપ કહીએ છીએ. પૃથ્વીની સપાટીના ઉપરના ભાગનો આકાર એટલે ભૂમિ સ્વરૂપો. કે પૃથ્વીની સપાટીની ઉપર બધે એક સરખું નથી. પૃથ્વીની ક્યાંક સમતલ મેદાન છે, ક્યાંક ઊંડી ખીણ છે, ક્યાંક મહાસાગર પણ છે, તો ક્યાંક ઊંચા પર્વતો પણ આવેલા છે. તો એને આપણે ભૂમિ સ્વરૂપ કહીએ. ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, કઈ રીતે ભૂમિ સ્વરૂપો બનતા હશે તેના વિશે આપણે વાત કરીએ. અહીંયા એક વ્યાખ્યા આપેલી છે કે મૃદાવરણ એટલે પૃથ્વીની ઉપરની સપાટી પર જે ભાગ પર આપણે રહીએ છીએ, વસવાટ કરીએ છીએ તે ભાગ, મકાન બનાવીએ, ખેતી કરીએ, કારખાના કરીએ, જે ભાગ ઉપર આપણે રહીએ છીએ તેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર પૃથ્વી પર આ મૃદાવરણ સળંગ નથી, બધે જ એક સરખું અને સળંગ નથી, પરંતુ અલગ અલગ ટુકડાઓમાં છે. તેને મૃદાવરણીય ભૂતક્તી કહે છે. તેને પ્લેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને આપણે ખંડો તરીકે પણ ઓળખીએ છીએ. જે સમગ્ર પૃથ્વી પર 7 છે, એટલે કે 7 ભૂતક્તી છે, 7 પ્લેટ છે. આકૃતિ દ્વારા સમજીએ. 1, 2, 3, 4, 5, 6 અને નીચે 7. આ 7 ભૂતક્તી આવેલી છે. એના નામ પણ છે: ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. આ 7 ભૂતક્તી છે, મૃદાવરણીય પ્લેટ છે. મૃદાવરણીય ભૂતક્તી તે સમગ્ર પૃથ્વી પર આવા 7 પ્લેટો છે. આગળ સમજવા પ્રયત્ન કરીએ. આ ભૂતક્તી એટલે પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે, એટલે કે વર્ષે થોડા સેન્ટીમીટર ફરે છે. સરળ રીતે સમજવું હોય તો પાણી ભરેલા તગારામાં તમે થોડા પૂંઠાના ટુકડા નાખો અને પાણી હલે તો ટુકડા ફરે છે. ક્યારેક ટુકડા એકબીજાની નજદીક આવે છે તો ક્યારેક દૂર જાય છે, ક્યારેક અથડાય છે પણ ખરા. એટલે આ ટુકડા છે ક્યારેક ભટકાય છે પણ ખરા. જો વધારે પડતું પાણી હલાવીએ તો આ ટુકડા છે અથડાય છે પણ ખરા. તો પૃથ્વીના પેટાળની અંદર પણ મેગ્મા છે, લાવા, ધગધગતો લાવા ભૂગર્ભની અંદર, અને તે ભૂગર્ભમાં વર્તુળાકાર ફરે છે. એટલા માટે પૃથ્વીની સપાટી પરની આ તક્તીઓ, પ્લેટ, મૃદાવરણીય ભૂતક્તી પણ ફરે છે, પણ વર્ષે થોડા સેન્ટીમીટર જ ફરે છે. એટલે આપણે એને જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી. પરંતુ જો પૃથ્વીના પેટાળની અંદર મેગ્મા છે એ વધારે હલનચલન કરે તો આ ભૂતક્તી છે એ એકબીજા સાથે અથડાય છે અને પૃથ્વીની ઉપરની સપાટી પર પણ ભારે નુકસાન થાય છે. આ પ્લેટ ફરવાના 2 કારણો છે: આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ, અને બીજું છે બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ. તો બંનેને આપણે સમજવા પ્રયત્ન કરીએ કે પૃથ્વીની ઉપરની આ તક્તી, આ પ્લેટ કઈ રીતે હલનચલન થાય છે. ચાલો આપણે એને સમજીએ. પહેલું, આંતરિક બળ. પૃથ્વીના આંતરિક ભાગમાં જે હલનચલન થઈ બળ ઉત્પન્ન થાય તેને આંતરિક બળ કહે છે. પૃથ્વીના પેટાળમાં જે હલનચલન થાય અને બળ પેદા થાય તેને આંતરિક બળ કહે છે.
પૃથ્વીના પેટાળમાં મેગ્મા હોય છે તે આપણે જાણીએ છીએ. આ મેગ્મા પૃથ્વીની સપાટીના બહાર તરફ દબાણ કરે તો પ્લેટો ખસે છે અથવા તો સપાટી પર નાના છિદ્રમાંથી તે બહાર આવવા પ્રયત્ન કરે તો પણ હલનચલન થાય છે. તમે વિજ્ઞાનમાં ભણ્યા હશો કે ઘન, પ્રવાહી અને વાયુ કોઈ પણ પદાર્થ હોય તે ગરમ થવાથી તેના કદમાં વધારો થાય છે. ફુગ્ગાની અંદર હવા ભરેલી હોય અને તડકે રહે ઝાઝો સમય તો હવાનું કદ વધતા ફુગ્ગો તૂટી જાય છે. આ જ રીતે પૃથ્વીના પેટાળની અંદર ધગધગતો મેગ્મા છે, લાવા છે. તાપમાન વધતા, દબાણ વધતા તે બહાર તરફ આવવા પ્રયત્ન કરે છે અને અમુક જગ્યાએ આ ભૂકવચ નબળું હોય, ઉપરની સપાટી નબળી હોય, ત્યાંથી તે ધીમે ધીમે અથવા ધડાકા સાથે બહાર નીકળે છે. આ આંતરિક બળ, અંદરનું બળ છે, આકસ્મિક ગતિ પેદા કરે તો વળી ક્યારેક ધીમી ગતિએ. જો ધીમી ગતિએ બળ પેદા કરે તો કોઈ વાંધો આવતો નથી, પરંતુ જો આકસ્મિક રીતે બળ પેદા કરે તો તેના કારણે ભૂકંપ અને જ્વાળામુખી આ આંતરિક બળના લીધે જ તો થાય છે. ધરતીકંપ આપણે કહીએ તે. આંતરિક બળથી ઉપરની સપાટી ધ્રુજવા લાગે છે તેને ભૂકંપ કહે છે. આંતરિક બળના કારણે અંદર જે હલનચલન થાય એમાં ઉપરની સપાટી ક્યારેક ધ્રુજવા લાગે તેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. ભૂકવચની નીચે જે સ્થાને ધ્રુજારી ઉત્પન્ન થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે, જે હંમેશા પૃથ્વીના પેટાળમાં જ હોય છે. ઉદ્ગમ કેન્દ્રથી સપાટી પરનું જે સ્થળ નજીક હોય તેને અધિકેન્દ્ર કે નિર્ગમન કેન્દ્ર કહે છે. ભૂકંપની સૌથી વધુ અસર અધિકેન્દ્ર પર જ હોય છે. અધિકેન્દ્રથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ભૂકંપની અસર ઓછી થતી જાય છે. ચિત્ર દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. આ છે એ પૃથ્વીની સપાટી છે. પૃથ્વીના પેટાળમાં એટલે કે અહીંયા છે ધ્રુજારી ઉત્પન્ન થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે. ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કહે છે. ત્યાંથી ચારે બાજુ ભૂકંપના મોજા પ્રસરે છે, ઉત્પન્ન થાય છે અને ફેલાય છે. ઉદ્ગમ કેન્દ્રથી પૃથ્વી સપાટીનું જે સ્થળ નજીક હોય તેને અધિકેન્દ્ર કહે છે. એટલે કે આ અધિકેન્દ્ર છે, કારણ કે ઉદ્ગમ કેન્દ્રથી નજીકમાં આ સ્થળ જ છે. હવે આપણે બીજી વાત કરીએ. આ સ્થળ તેનાથી દૂર ગણાશે, અહીંયા તેનાથી દૂર ગણાશે, આ બાજુ તેનાથી દૂર ગણાશે. નજીકમાં સ્થળ હોય તો તે આ જ છે, તેને અધિકેન્દ્ર કહે છે. એટલે ભૂકંપની સૌથી વધુ અસર આ અધિકેન્દ્ર પર જ હોય. નિર્ગમન કેન્દ્ર પર જ સૌથી વધારે તેની અસર હોય છે. જેમ જેમ અધિકેન્દ્રથી આપણે દૂર જતા જઈએ તેમ તેમ ભૂકંપની અસર ઓછી થતી જાય છે. આ અધિકેન્દ્રથી આપણે જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ભૂકંપ ઓછા આંચકા આવતા હોય એવું લાગે, ધ્રુજારી ઓછી હોય છે. બીજી રીતે સમજીએ. દાખલા તરીકે ઉદ્ગમ કેન્દ્ર અહીંયા છે, અહીંયા ધ્રુજારી ઉત્પન્ન થાય છે, તો અધિકેન્દ્ર અહીંયા હોય, અહીંયા ન હોય. કેમ? તો કે ઉદ્ગમ કેન્દ્રથી આ સ્થળ તો દૂર છે, જ્યારે આ સ્થળ તો નજદીક છે. પૃથ્વી સપાટીનું નજીકમાં જે સ્થળ હોય તે અધિકેન્દ્ર કહેવાય અને સૌથી વધુ અસર અહીંયા જ હોય. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટીના નજીકમાં આવેલા સ્થળને અધિકેન્દ્ર કહે છે અને ભૂકંપની સૌથી વધુ અસર ત્યાં જ હોય છે. ચિત્ર દ્વારા આપણે સમજ્યા. ભૂકંપની આગાહી સંભવ નથી, ક્યારે ભૂકંપ આવશે કહી શકાતું નથી, પરંતુ જે તે વિસ્તારના સ્થાનિક લોકોના અનુભવને આધારે આપણે સચેત જરૂર રહી શકીએ છીએ. જેમ કે પ્રાણીઓના વર્તન, ઢોર બેઠું હોય તો તાત્કાલિક ઊભું થઈ જાય છે, એને અંદાજ આવી જાય છે કે પૃથ્વી ધ્રુજે છે. સમુદ્રની માછલીઓની તીવ્ર હેરફેર, માછલીઓ સમુદ્રમાં ઉપરની સપાટી તરફ ઉછળવા લાગે છે. સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું, સાપ જેવા પ્રાણી, પેટે સરકીને ચાલતા પ્રાણીઓ દરમાંથી બધા બહાર નીકળી જાય છે અને ત્યારે અંદાજ આવે છે કે હવે ભૂકંપનો આંચકો અનુભવાશે, ભૂકંપ આવશે.
આ રીતે આપણે સચેત રહી શકીએ છીએ, પરંતુ તેની આગાહી થઈ શકતી નથી. તો આ વાત થઈ આંતરિક બળની, કે જેના કારણે ઉપરની સપાટી હલે છે, ધ્રુજે છે, તેમાં ફેરફાર થાય છે. હવે વાત કરીએ બાહ્ય સપાટીની, બાહ્ય બળની, કે જે બળ પૃથ્વીની સપાટી પર જ ઉત્પન્ન થાય તેને બાહ્ય બળ કહે છે. મોટા ભાગે આંતરિક બળના લીધે જ બાહ્ય બળ ઉત્પન્ન થાય છે. આંતરિક બળના કારણે જ બાહ્ય બળ ઉત્પન્ન થતું હોય છે. એટલે કે ઉપરની પ્લેટો એકબીજા સાથે અથડાય તો પણ બાહ્ય બળથી નુકસાન થાય છે. આ પ્લેટ છે એ ખસે અને એકબીજા સાથે ભટકાય, ટકરાય તો પણ બાહ્ય બળ ઉત્પન્ન થયું એમ ગણાય. તો આ ઉપરની તકતી છે એ આ પ્લેટ એ આંતરિક બળ અને બાહ્ય બળના કારણે તેની અંદર ફેરફાર થતા હોય છે. આમ આંતરિક બળ અને બાહ્ય બળના કારણે પૃથ્વીની ઉપરની સપાટીના આકાર બદલાઈ જાય છે. ભૂકંપના કારણે અથવા જ્વાળામુખીના કારણે અમુક જગ્યાએ સપાટ મેદાન હોય તો ત્યાં ડુંગરાઓ થઈ જાય, અમુક જગ્યાએ સપાટ મેદાન હોય ત્યાં ઊંડી ખીણ પણ થઈ જાય, જળ હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જળ પણ બની જાય છે. એટલે કે ભૂમિ સ્વરૂપો નિર્માણ પામે છે. આંતરિક બળ અને બાહ્ય બળના કારણે ઉપરની સપાટીમાં ફેરફાર થઈ જાય, આકાર બદલાઈ જાય, એટલે કે ભૂમિ સ્વરૂપ નિર્માણ થાય છે. આ ઉપરાંત બીજા પણ ભૂમિ સ્વરૂપના નિર્માણના પરિબળો આપણે તપાસીએ કે બીજા કયા કારણો હોય છે કે ઉપરની સપાટી બદલાઈ જાય છે. ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ, આ ત્રણ કારણ પરિબળો છે. ઘસારણના કારણે, પરિવહનના કારણે અને નિક્ષેપણના કારણે મુખ્ય ભૂમિ સ્વરૂપનું નિર્માણ થતું હોય છે. આપણે એક પછી એક તપાસીએ. પૃથ્વી સપાટી પર જળ, પવન અને હિમ એટલે કે બરફ જેવા ઘટકો દ્વારા ક્ષય થાય તેને ઘસારણ કહે છે. કે પૃથ્વી સપાટી પર બહુ ખૂબ વરસાદ આવે તો પણ જો જમીન ધોવાઈ જાય છે, ખાળિયા પડી જાય છે, તેને ક્ષય એટલે કે નુકસાન થાય છે, તેને ઘસારણ કહે છે. પવન આવવાથી પણ રણની રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી જાય છે, તો અમુક જગ્યાએ છે એ ખાડો પડી જાય છે અને અમુક જગ્યાએ છે એ ટેકરી બની જાય છે, તો પણ ભૂમિ સ્વરૂપ ધારણ થતું હોય છે. અને બરફના કારણે પણ ઘસારણ થતું હોય. તો પવન, જળ અને હિમના કારણે જે ક્ષય થાય તેને ઘસારણ કહે છે. બીજું, ઘસારણથી થયેલા પદાર્થોના નાના ટુકડા કે ભૂક્કા પવન કે જળ દ્વારા એક સ્થળેથી બીજી જગ્યાએ જાય તેને પરિવહન કહેવાય. આપણે ઉપર જોયું ને, ઘસારણ થાય. આ ઘસારણના કારણે નાના નાના ટુકડા અથવા ભૂક્કો થઈ જાય, તે પવન અને પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય તેને પરિવહન કહે છે. ત્રીજું, પરિવહન પછી આ પદાર્થ એક જગ્યાએ જમા થાય તેને નિક્ષેપણ કહેવાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને ત્યાં જમા થાય તેને નિક્ષેપણ કહે છે. વર્ષોનો સમય લાગે એટલે ભૂમિ સ્વરૂપ તેના કારણે નિર્માણ થતું હોય છે. આમ ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા છે, તેના કારણે ભૂમિ સ્વરૂપનું નિર્માણ થતું હોય છે. ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ આ પ્રક્રિયામાં ભાગ ભજવતા કેટલાક પરિબળો, શેનાથી ઘસારણ થાય, શેનાથી પરિવહન થાય અને કેવી રીતે નિક્ષેપણ થાય છે તેના કેટલાક પરિબળો આપણે જોઈએ. નદીના પાણીથી ઘસારણ અને નિક્ષેપણ બંને થાય છે. નદીના પાણીથી ઘસારણ અને નિક્ષેપણ બંને થાય છે. હવે આની અંદર ઘણા બધા અઘરા શબ્દો આવે છે, એટલે તમારે તમારી નોટમાં નોંધી લેવા હોય તો તમે નોંધી પણ શકો છો. 1. નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી જમીન પર પડે તેને જળ પ્રપાત કે જળ ધોધ કહે છે. આપણે જોયું હશે કે ઊંચાણવાળી જગ્યાએથી નીચાણવાળી જગ્યામાં નદીનું પાણી પડે તેને આપણે જળ ધોધ, જળ પ્રપાત કહીએ છીએ. નદી મેદાની ક્ષેત્રમાં વહે ત્યારે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે, તેને સર્પાકાર વહન માર્ગ કહે છે. સર્પાકાર વહન માર્ગ કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ
થતું રહે છે। આ પ્રક્રિયાથી વળાંકો એકબીજાની નજીક આવી જાય છે। જ્યારે નદીમાં પૂર આવે ત્યારે નદી લાંબો માર્ગ છોડી ટૂંકો માર્ગ ધારણ કરે છે। તેથી ઘોડાની નાળ જેવો આકાર નદીની બહાર રહી જાય છે। તેમાં પાણી ભરાતા નળાકાર સરોવર બને છે। આકૃતિ દ્વારા આપણે સમજીએ, ચિત્ર દ્વારા સમજીએ। નદી છે એ મેદાની ક્ષેત્રમાં આવે ત્યારે એ સર્પાકાર વહેવા લાગે છે। આકૃતિ દ્વારા સમજીએ। નદીનું પાણી આ રીતે વળાંકમાં જાય છે, એટલે કે અહીંયા છે એ ધોવાણ થાય અને અહીંયા છે એ નિક્ષેપણ થાય, એટલે કે જમા થાય। વળી પાછું અહીંયા છે એ ધોવાણ થાય, અહીંયા નિક્ષેપણ થાય, અહીંયા ધોવાણ થાય, અહીંયા નિક્ષેપણ થાય। આ રીતે સમય જતાં આ વળાંક છે એ વધતો જાય છે। આ વળાંક ધીમે ધીમે વધારે થતો જાય છે। અહીંયા છે એ ધોવાણ થાય, અહીંયા નિક્ષેપણ થાય, અહીંયા ધોવાણ થાય, અહીંયા નિક્ષેપણ થાય, અહીંયા ધોવાણ થાય, અહીંયા નિક્ષેપણ થાય। એટલે કે એક જગ્યાએ ધોવાણ થાય છે તો એક જગ્યાએ માટી જમા થાય છે, ભેગી થાય છે, તેને નિક્ષેપણ કહેવાય। ધીમે ધીમે સમય જતાં આ વળાંક છે એ વધતો જ જાય છે। જો તમે આકૃતિમાં જોઈ શકો છો, વળાંક છે એ અહીંયા વધી ગયો આ રીતે। પરંતુ નદીમાં પૂર આવે ત્યારે નદી છે એ લાંબો માર્ગ છોડીને ટૂંકો માર્ગ અપનાવે, એટલે નદીનું પાણી આ રીતે થઈ જાય। તો વચ્ચે ઘોડાની નાળ જેવો આકાર છે એ નદીથી વિખૂટો પડી જાય છે। નદી છે એ સપાટ વહેવા લાગે છે અને આ ભાગમાં પાણી ભરાઈ રહે છે। તેને નાળાકાર સરોવર કહે છે। જો બાજુની આકૃતિ પણ છે। આવું બનતા વર્ષોનો સમય લાગ્યો હશે કે આ નદી છે એ પહેલા આ રીતે વહેતી હશે, પણ પાણી વધારે આવતા તે ટૂંકો માર્ગ અપનાવ્યો હશે, એટલે ઘોડાની નાળ જેવો આકારમાં પાણી ભરાઈ રહ્યું, એટલે તે બની ગયું નાળાકાર સરોવર। તો આ રીતે નદી છે એ ઘસારણ અને નિક્ષેપણ દ્વારા ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે। જો જળપ્રપાત ધોધ પડે તો પણ એવું જ થાય, જ્યાં પાણી પડતું હોય ત્યાં તેની આજુબાજુની જમીન છે ઘસાઈ જશે, ઘસારણ થશે અને ત્યાંથી માટી છે એક જગ્યાએ બીજી જગ્યાએ જશે, એટલે નિક્ષેપણ પણ થશે। એટલે નદી છે એ ઘસારણ અને નિક્ષેપણની પ્રક્રિયા દ્વારા ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે। જો બીજા ચિત્ર દ્વારા કે આ સર્પાકાર એનો માર્ગ છે, સર્પાકાર વહન માર્ગ, નદીનો સર્પાકાર વહન માર્ગ। અને આની અંદર છે પાણી વધારે આવે તો આ છે નદી છે વળાંક ન લે, પરંતુ આમ સીધી વહેવા લાગે આમ। તો અમુક જગ્યાએ છે આ રીતે નાળાકાર પાણી ભરાઈ રહે અને એમાંથી સરોવર બની જાય, સમય જતાં નદી રહે જ નહીં। તો આ રીતે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થતું હોય છે। આગળ વાત કરીએ। નદીમાં પાણીનો જથ્થો વધતા તે કિનારાની બહાર છે એ વહેવા લાગે છે। તેનાથી કિનારા પર કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ થતાં મેદાન બને છે। જો નદીમાં જ્યારે પૂર આવે ત્યારે નદીને બંને કાંઠા પર પણ નદી વહેવા લાગે છે અને એની સાથે અનેક માટી આવે, કાંપ આવે, અન્ય પદાર્થો આવે। પાણી ઓછું થતાં તે કાંપ અને અન્ય પદાર્થો ત્યાં જ રહી જાય છે અને સપાટ મેદાન જેવું બનાવે છે, તેને પૂરના મેદાન કહે છે। જ્યારે કિનારા પર કાંપ અને માટીના ઢગ રચાય છે, એટલે અમુક ઢગલા પડ્યા રહે કિનારા પર, તેને કુદરતી તટબંધ કહે છે। આગળ વાત કરીએ કે નદી સમુદ્ર સુધી પહોંચતા તેનો પ્રવાહ ધીમો થઈ જાય છે અને મુખ્ય પ્રવાહમાંથી અનેક પ્રવાહોમાં તે વિભાજિત થઈ જાય છે। એક ચિત્ર આપેલું તમે જોઈ શકો છો કે સમુદ્રએ પહોંચે, દરિયાએ પહોંચે નદી, ત્યારે તેનો મુખ્ય પ્રવાહ છે એ અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, તેને શાખા કે પ્રશાખા કહે છે। આ દરેક શાખા પ્રશાખા તેની સાથે લાવેલ કાંપ, રેતી અને અન્ય પદાર્થો છે એ સમુદ્ર કિનારે જમા કરે છે, એટલે કે નિક્ષેપણ કરે છે।
અને તેમાંથી જ મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાની રચના થાય છે. આપણે ગંગા નદી છે તે હિમાલયના પર્વતીય ક્ષેત્રમાંથી વહીને બંગાળની ખાડીમાં પડે છે. પશ્ચિમ બંગાળમાં તે મુખ્ય નદીમાંથી અનેક નદીઓ બને છે અને ત્યાં દલદલી એટલે કે કાંપ અને અન્ય પદાર્થો ભેગા થઈને ખૂબ ગારો, આપણે કહીએ ખાંદો, તે ભેગું થાય છે. તેને આપણા ભારતની અંદર જ છે, સુંદરવન એવું નામ છે ડેલ્ટા ભારતનો. તો આવી રીતે ડેલ્ટા મુખ ત્રિકોણની રચના નદી દ્વારા થતી હોય છે. તો નદી છે એ આવી રીતે અલગ અલગ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. નદી ઉપર ધોધ પડે તો પણ ઘસારણ થાય, નિક્ષેપણ થાય તો અલગ ઉપરની સપાટીનો આકાર બદલાઈ જાય. નદી સપાટ મેદાનમાંથી વહે એટલે કે સર્પાકાર વહેવા લાગે છે. ધીમે ધીમે વળાંક વધતો જાય છે. પાણી વધતા અમુક વળાંક છે એ નળાકાર યુ આકારનો વળાંક છે તે સીધો થઈ જાય છે અને એમાંથી સરોવર બની જાય છે, નાળાકાર સરોવર, એટલે કે જમીનની ઉપરનો આકાર બદલાઈ ગયો. નદી પર પાણીનો જથ્થો વધી જાય, પૂર આવે તો તેની સાથે માટી અને અન્ય પદાર્થો આવે તો એ કિનારા પર જમા થાય છે, પડ્યું રહે છે, એટલે મેદાન બની જાય છે, એટલે કે આકાર બદલાણો. નદી પર અમુક જગ્યાએ આ કાંપના ઢગલા રહે છે, એટલે કે કુદરતી તટબંધ બને છે. નદી છે એ સમુદ્ર કિનારે પહોંચે ત્યારે તેનો મુખ્ય માર્ગ હોય એ અનેક માર્ગમાં વિભાજિત થઈ જાય છે અને એની સાથે કાંપ અને અન્ય પદાર્થો છે એ બધા જ વિભાગો છે ત્યાં નિક્ષેપણ કરે છે, એટલે કે ત્યાં પડ્યા રહે છે અને તેના કારણે મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. તો આ રીતે નદી છે એ ઉપરનો આકાર બદલે છે. આગળનો સમુદ્રના મોજા. ઘસારણ, પરિવહન અને નિક્ષેપણની પ્રક્રિયામાં સમુદ્રના મોજા પણ ભાગ ભજવે છે. સમુદ્રના મોજાને કારણે કિનારાના ભૂમિ સ્વરૂપો બને છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય છે, તેનાથી તિરાડ બને છે. તિરાડો મોટી અને પહોળી બનતા સમુદ્રી ગુફા બને છે. આ ગુફાઓ મોટી થતા છત જેવો આકાર બને છે. ઘસારણ વધતા છત તૂટી પડે છે અને માત્ર દિવાલ જેવું સ્વરૂપ રહે છે, તેને સ્કેટ કહે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે સમુદ્રના મોજા છે એ સતત અથડાયા કરે એટલે તેના નીચાણવાળા ભાગમાં સીધો ઘસારણ થઈ જાય આ ભાગમાં, એટલે અહીં ઉપર છે એ છત જેવો આકાર રહે. જો તમે ક્યારેય ઊંચા કોટડા ગયા હોય તો ત્યાં આવો આકાર છે. પરંતુ આ સમુદ્રના મોજા છે એ સતત વધતા રહે તો આ ઉપરની છત પણ તૂટી જાય છે, એટલે માત્ર દિવાલ જેવો ભાગ રહી જાય છે, તેને સ્કેટ કહે છે. એટલે કે સમુદ્રના મોજાને કારણે પણ આવો આકાર નિર્માણ પામે છે, ભૂમિ સ્વરૂપ નિર્માણ પામે છે. ત્રીજો, હિમ નદી, બરફવાળી નદી. હિમ નદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાં બરફની નદીઓ બને છે. નદીઓમાં બરફ અને પાણી સાથે ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. જો અહીંયા તેમ બાજુમાં જોઈ શકો છો. ઘસારણ વધતા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમ નદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપે જમા થાય તેના કારણે ડ્રોમલીન સ્વરૂપની રચના થાય છે. આ છે એ ડ્રોમલીન સ્વરૂપની રચના છે. હિમાચ્છાદિત પ્રદેશોમાંથી બરફની નદી છે એ વહે છે. તાપમાન વધતા બરફના ટુકડા થઈ જાય છે અને પાણી સાથે વહેવા લાગે છે. તેની સાથે તે માટી, રેતી અને અન્ય પદાર્થો લાવે છે અને એક જગ્યાએ જમા થતા નદીની અંદર જ ક્યાંક જમીન છે એ આપણને જોવા મળે છે. તો આ રીતનું જે ભૂમિ સ્વરૂપ નિર્માણ પામે તેને ડ્રોમલીન તરીકે ઓળખવામાં આવે છે. આગળની વાત, પવન. રણ પ્રદેશમાં પવનને કારણે ઘસારણ અને નિક્ષેપણ થાય છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે.
તેથી ખડકોનો આધાર સાંકડો અને મથાળું મોટું હોય છે, તેથી ભૂછત્ર ખડકો બને છે. પવન છે એ નીચેના ભાગમાં છે એ રેતી એની સાથે લઈ જાય છે, પરંતુ ઉપરના ભાગમાં એટલી બધી રેતી સાથે લઈ જતું નથી. એટલે નીચેનો ભાગ છે એ ઘસે છે, પરંતુ ઉપરનો ભાગ એટલો બધો ઘસતા નથી. એટલા માટે આધાર એટલે કે નીચેનો ભાગ સાંકડો હોય અને ઉપરનો ભાગ છે એ મોટો હોય, એટલે કે છત્રી જેવો આકાર થઈ જાય, તેને ભૂછત્ર ખડક કહે છે. કઠણ બની જાય એટલે ભૂછત્ર, છત્રી જેવો આકાર ધારણ કરે છે. રણમાં પવન સાથે રેતી હોય છે. પવનની ગતિ ધીમી થતા રેતી નાના ઢગલા રૂપે નીચે જાય છે, તેને ઢુવા કહે છે. આપણા કચ્છના રણની અંદર આવા ઢુવા હોય છે. વધારે પવન આવે તો રેતી છે એ પવનના વંટોળ સાથે જાય છે. પવનની ગતિ ધીમી થતા એ રેતી એક જગ્યાએ પથરાઈ જાય છે, એટલે નાનો ઢગલો બની જાય છે, જે ઢુવા કહે છે. માટીના કણો વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે, તેને લોયસ કહે છે. એટલે જો વધારે માત્રામાં માટીના કણ હોય, રણની રેતી હોય અને મોટા વિસ્તારમાં એ પથરાઈ જાય, જમા થઈ જાય, નિક્ષેપિત થઈ જાય, તો તેને લોયસ કહે છે. ચીનની અંદર આવા મોટા લોયસ જોવા મળે કે પવનના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માટી જાય છે, એટલે એક જગ્યાએ ઘસારણ થાય છે તો બીજી જગ્યાએ નિક્ષેપિત થાય છે, અને આ રીતે જમીનના આકારો બદલાતા હોય છે. તો આ રીતે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થતું હોય છે. ફરીવાર આપણે સમગ્ર પાઠને સમજી લઈએ. આપણે વાતની શરૂઆત કરી હતી સૌરમંડળથી, કે પૃથ્વી છે એ અન્ય ગ્રહો કરતાં કંઈક વિશિષ્ટ ખાસ છે, કારણ કે પૃથ્વી પર જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ ધરાવ્યું છે. પરંતુ આ પૃથ્વી કેવી છે, કેવી રીતે બની, તેના અંદરના ભાગમાં શું છે, કેવા પદાર્થોની બનેલી છે, તે પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે કેટલીક બાબતો સમજ્યા હતા. આ પાઠની અંદર પૃથ્વીની બે બાબતો સમજવાની આવે છે, એક પૃથ્વીની આંતરિક બાબત અને પૃથ્વીની બાહ્ય બાબત. આંતરિક બાબત આપણે સમજ્યા, તેની અંદર ત્રણ ભાગ પડ્યા હતા: ભૂકવચ, મેન્ટલ અને ભૂગર્ભ. એ ત્રણેય વિશે આપણે વાત કરી હતી. બીજી વાત કરી હતી ખડકો વિશે. ખડકોના ત્રણ પ્રકાર છે: અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. કેવી રીતે બને છે તેના ઉદાહરણ વિશે પણ આપણે સમજ્યા હતા. આગળ વાત કરી હતી આ ખડકો અને ખનિજો આપણને કઈ રીતે ઉપયોગી છે એના વિશે પણ વાત કરી હતી. અહીંયા છે એ પૃથ્વીની આંતરિક બાબતોની વાત પૂરી થાય. હવે બાહ્ય બાબતોની વાત આવે છે કે આ પૃથ્વી છે એ મૃદાવર્ણીય ભૂતકતીની બનેલી છે. 7 જેટલી પ્લેટો છે, જેને આપણે ખંડો તરીકે ઓળખીએ છીએ, એના વિશે પણ આપણે વાત કરી હતી. આ ઉપરની ભૂપ્લેટો તકતી છે એ ખસે છે, હલનચલન થાય છે. શેના કારણે એ પણ આપણે વાત કરી હતી કે આંતરિક બળ અને બાહ્ય બળના કારણે આ ઉપરની પ્લેટો છે એ ખસે છે. ક્યારેક વધારે આંતરિક બળ અને બાહ્ય બળ ઉત્પન્ન થાય તો તેના કારણે આ પ્લેટો છે એ અથડાય છે પણ ખરી, અને તેના કારણે ઉપરની સપાટી છે તેનું સ્વરૂપ બદલાઈ જાય છે, એટલે કે ભૂ સ્વરૂપ નિર્માણ પામે છે. ભૂ સ્વરૂપ આંતરિક બળ અને બાહ્ય બળના કારણે પૃથ્વીની ઉપરની સપાટીનો આકાર બદલાઈ જાય છે. આ ઉપરાંત ઉપરની સપાટીનો આકાર બદલવામાં ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ પણ ભાગ ભજવે છે. અને શેના દ્વારા થાય તો કે નદી દ્વારા, પવન દ્વારા, હિમ નદી દ્વારા, તેના દ્વારા છે એ ઉપરનો આકાર બદલાઈ જાય છે. તે પણ આપણે સમજ્યા હતા. સમગ્ર પાઠની અંદર તમારે લખાણ કામ કરવું હોય તો આ વિડીયોને તમે અટકાવીને પણ તમારી નોટની અંદર નોંધ કરી શકો છો. સમગ્ર વિડીયો નિહાળવા બદલ આભાર.